ગુણાનામ અધિપતિ ઇતિ ગુણપતિ, ગણાનામ અધિપતિ ઇતિ ગણપતિ. નમો નમઃ. તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં. આ બંને સૂક્તિઓ ભગવાન શ્રી ગણેશની મહાનતાને દર્શાવે છે. આપણે જોઈએ છીએ કે દરેક મંદિરના અંદર જ્યારે પ્રવેશ કરીએ છીએ ત્યારે સૌથી પહેલા ગણપતિ ગજાનન મહારાજને સ્થાપિત કરેલા હોય છે. તો કયા કારણે ત્યાં ગણપતિ દાદાનું સ્થાપન હોય છે? અને દરેક મંદિરમાં, ચાહે પછી માં જગદંબાનું મંદિર હોય, ભગવાન સાંબ સદા શિવનું મંદિર હોય, ભગવાન શ્રી હરિનારાયણનું મંદિર હોય કે અન્ય કોઈ પણ છતાં ત્યાં ગણપતિ દાદાનું સ્થાપન હોય જ છે. સૌથી પહેલા ગણેશજી આદિદેવ છે અને એટલા માટે પણ એમની પૂજા અર્ચના આરાધના થાય છે. અને આપણે સૌ જાણીએ છીએ કે ભગવાન સાંબ સદા શિવના આશીર્વાદથી એ પ્રથમ પૂજિત થયા છે. માં પાર્વતી અને ભગવાન સાંબ સદા શિવના આશીર્વાદથી જ્યારે એમને પ્રદક્ષિણા કરી, અને એ પ્રદક્ષિણા પૂરા બ્રહ્માંડની પ્રદક્ષિણા હતી, એ ભાવથી જ્યારે એમને પોતાના માતા પિતાની પ્રદક્ષિણા કરી ત્યારે એમને સૌથી પહેલું વરદાન મળે છે કે તમે પ્રથમ પૂજિત થશો, કેમ કે તમારામાં બુદ્ધિ છે, તમે વિદ્યા વારિધી છો, વિઘ્નહર્તા છો. જ્યારે દેવોને જરૂર પડી છે એ જગ્યાએ ભગવાન વિઘ્નહર્તા રૂપે પ્રગટ થયા છે અને એ તમામ વિઘ્નોનો નાશ કરનારા બન્યા છે. ભગવાનને જ્યારે વિમાસણ આવીને પડ્યું છે, જેમ કે વૈદ્યનાથ મહાદેવ જ્યારે રાવણ આત્મલિંગ લઈને જઈ રહ્યા છે અને એ વખતે જો એ લંકામાં સ્થાપિત થઈ જાત તો રાવણ અજેય થઈ જાત. અને એવું ના થાય એટલે કે એ બહુ મોટું વિઘ્ન છે દેવો માટે, ધનુજો માટે, મનુષ્યો માટે અને બ્રહ્માંડ માટે પણ. અને એટલા માટે જે કપરી પરિસ્થિતિમાં સુયોગ્ય માર્ગ આપીને વિઘ્નનો નાશ કરી નાખે છે એ ગણેશજી છે. અને એટલા માટે ભગવાનને વિઘ્નહર્તા કહેવામાં આવે છે. અને એ જે પ્રખર બુદ્ધિ છે, તૈલ બુદ્ધિ છે, એ ભગવાનના મંદિરમાં જ્યારે આપણે પ્રવેશ કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં ગણેશજીની મૂર્તિને જોઈએ ને ત્યારે સૌથી પહેલાં આ આપણને યાદ આવવું જોઈએ કે ભગવાનના મંદિરમાં જઈ રહ્યા છે તો મારે કયા તત્વોને સમજીને અંદર પ્રવેશ કરવો જોઈએ. અને એટલા માટે ગણપતિ ગજાનન મહારાજ વિઘ્નહર્તા રૂપે મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત હોય છે. અને આપણે પણ જ્યારે ભગવાનના દર્શન કરવા માટે જઈએ છીએ તો સાથે સાથે આપણા વિઘ્નોની ફરિયાદ કરવા માટે અથવા વિઘ્નોના નાશના હેતુથી જ આપણે અંદર પ્રવેશ કરીએ છીએ. અને ત્યાં જઈને ભગવાનને આપણે એ જ આજીજી કરીએ છીએ કે ભગવાન મને આ જ વસ્તુની જરૂર છે અને તમે આપનારા બનો. ભગવાનના કાન વિશાળ એટલા માટે છે કે તમારા બધાની ઈચ્છાઓ જાણે છે, આપણા સૌની તકલીફો જાણે છે અને એને નાશ કરવા માટે સતત સાંભળવા માટે તૈયાર છે. એટલા માટે પણ ગર્ભગૃહમાં પ્રવેશ પૂર્વે ભગવાન શ્રી ગણેશનું સ્થાપન જોવા મળે છે. એટલા માટે એમના માટે સુયોગ્ય વિશેષણ છે વિઘ્નહર્તા. ગણાનામ અધિપતિ ઇતિ ગણપતિ, જે ગણોના અધ્યક્ષ છે. જેટલા પણ પ્રકારના દેવતત્વધારી દેવો છે, જેટલા પણ પ્રકારના ઋષિ મુનિઓ છે, જેટલા પણ પ્રકારના દિવ્ય સજ્જન પુરુષો છે. પ્રકાર શબ્દ એટલા માટે વાપરું છું કેમ કે કોઈ યક્ષમાં છે, કોઈ ગંધર્વમાં છે, કોઈ કિન્નરમાં છે, કોઈ ઋષિમાં છે, કોઈ પરમહંસમાં છે, કોઈ ભગવત સ્વરૂપમાં છે. તો આ બધા એક સ્ટેજ છે. એટલે જે ક્રિયાઓમાં, જે પ્રકારોમાં, જે રીતમાં જે વ્યક્તિ છે એ તમામ ક્રિયાઓમાં, તમામ વ્યક્તિઓમાં, તમામ અવસ્થાઓમાં જે તત્વ તમારા વિઘ્નોનો નાશ કરે છે ને જે અધ્યક્ષ થઈને બેઠું છે એ ગણાધ્યક્ષ છે. આપણે એ બધા જ રીતે વિચાર કરીએ તો એ બધા જ ભગવાન શ્રી ગણેશના અનુકંપનમાં આવે છે. એમની કૃપાથી જ આ પદ પ્રાપ્ત થાય છે. કેમ કે મૂલાધાર સ્થિતોસી નિત્યમ, અથર્વશીર્ષ એવું સ્પષ્ટ રૂપે કહે છે કે ભગવાન ગણેશ મૂલાધારમાં સ્થિર છે અને દરેકના શરીરના અંદર એ ભાગ છે જ અને ત્યાં ગણેશ તત્વ બેઠેલું છે. એટલા માટે પ્રથમ પૂજિત પણ છે અને ગણાધ્યક્ષ પણ છે. અને એના કારણે થઈને એમનું સ્થાપન સૌથી પહેલું રાખવામાં આવે છે ગર્ભગૃહમાં પહોંચતા પહેલાં, કે મારે ગણનાયકને નમીને એના આધારે એ નેતૃત્વને પ્રાપ્ત કર્યા પછી જ આગળ વધી શકાય એમ છે. ગુણાનામ અધિપતિ ઇતિ ગુણપતિ, બીજી સૂક્તિ એ છે જે ગુણોનો ભંડાર છે. મંદિરમાં જાઓ છો એટલે સજાગતાથી જવું પડે. સૌથી પહેલાં ધ્યાન આપવું પડે કે હું કયા કયા દોષોને લઈને જઈ રહ્યો છું. અને એટલા માટે જ્યાં સુધી ગુણવાનતાને
પ્રાપ્ત ના કરી શકીએ ત્યાં સુધી પવિત્ર જગ્યાઓમાં પ્રવેશ કરવો ન જોઈએ. આપણા કપડાં પણ સુયોગ્ય હોવા જોઈએ. જેટલા પણ ડિસ્ટ્રેક્શન કરવાવાળી વસ્તુઓ છે બધી જ ત્યાં દૂર થઈ જવી જોઈએ. અને પછી આ સજાગતા સાથે કે હું ભગવાન શ્રી ગણેશને પહેલાં મળવાનો છું, ત્યાં મારા ગુણોની પરીક્ષા આપવાનો છું અને પછી જ હું આગળ જઈ શકીશ. નહીં તો એ ગણનાયક મને ક્યાંક ને ક્યાંક દંડિત કરવા માટે જ બેઠા છે. અને આ સજાગતા જ્યારે આવે છે પછી જ પરમ તત્વ સુધી જઈ શકાય છે. એટલા માટે પણ ગણપતિ દાદાનું સ્થાપન ત્યાં સૌથી પહેલાં કરવામાં આવે છે. ગર્ભગૃહમાં પ્રવેશ કરતાની સાથે જ ગણપતિ દાદાને જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આપણે એવું સ્પષ્ટ રૂપે સમજી શકીએ છીએ કે ગણનાયક, ગુણનાયક અને ગ્રહનાયક પણ જે દેવ છે એ ગણેશ છે. અને એટલા માટે જ્યારે તમે ભગવાન શ્રી ગણેશની આરાધના કરવા માટે જાઓ છો ત્યારે તમારા સાથે જે શરીરના અંદરના ગણોના ભાગ છે એ બધાને તમે લઈને જઈ રહ્યા છો. જેમ કે પંચકર્મેન્દ્રિય, પંચ જ્ઞાનેન્દ્રિય, પંચ તન માત્રાઓ, પંચ તત્વ, ત્યારબાદ અંતસ્કરણના ચતુષ્ટય 4 ધર્મો, ત્યારબાદ 3 ગુણો, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર, રસ, રૂપ, ગંધ, શબ્દ, સ્પર્શ જે તન્માત્રા રૂપે આપણે જોડે લઈને જઈ રહ્યા છીએ. એના ઉપર આપણું મન અને પછી આત્મા. આ સમુદાયને તમે જ્યારે લઈને જઈ રહ્યા છો એટલા માટે એ ગણનાયક આપણને પહેલાં પૂજિત કરવા યોગ્ય થઈ જાય છે. કેમ કે એ તમામ સમુદાયના અધ્યક્ષ રૂપે એના મૂળ રૂપમાં મૂલાધારમાં ભગવાન શ્રી ગણેશ સ્થાન પ્રાપ્ત કરીને બેઠા છે. અને એટલા માટે જ્યારે પણ ગર્ભગૃહમાં પ્રવેશ કરવા જઈએ છીએ ત્યારે ગણપતિ ગજાનન મહારાજની આજ્ઞા અને અનુકંપા પ્રાપ્ત કર્યા સિવાય આગળ જઈ શકાતું નથી. એટલા હેતુથી દરેક ગર્ભગૃહના અગ્રભાગમાં ભગવાન શ્રી ગણેશનું સ્થાપન છે. વિદ્યાવારિધિ બુદ્ધિ વિધાતા, જે વિદ્યાના દ્યોતક છે અને બુદ્ધિ આપનાર છે, એટલા માટે ગણેશજીનું ત્યાં પૂજન અર્ચન અને સ્થાપન કરવામાં આવે છે. તો દરેક મંદિરના ગર્ભગૃહમાં જ્યારે પ્રવેશ કરીએ છીએ ત્યારે સ્પષ્ટ રૂપે ગણપતિ ગજાનન મહારાજને એટલા માટે સ્થાપિત કરવામાં આવે છે કેમ કે એમના સિવાય નથી ગણનાયકતાના પદને આપણે પહોંચી શકતા, નથી ગુણનાયકતાના ભાગને આપણે સ્પર્શી શકતા, નથી વિદ્યાવાચસ્પતિના ભાગને સ્પર્શ કરી શકતા, કે નથી મૂલાધારના અંદર સ્થિત થયેલી શક્તિને અનુભૂત અથવા પ્રબળ કરી શકતા અને પાંગળા થઈ જવાય છે. એટલા માટે ભગવાન શ્રી ગણેશનું સાનિધ્ય લેવું ખૂબ જરૂરી થઈ જાય છે. આશા કરું છું કે મંદિરના અંદર જ્યારે પ્રવેશ કરશો ત્યારે એટલી જ સજાગતાથી ભગવાન શ્રી ગણેશની આરાધના કરશો, એના અંદર રહેલા જે ધર્મો છે એ ધર્મોને જાણશો, એની અનુકંપા પ્રાપ્ત કરવાની જે રીત છે એ પદ્ધતિથી સંપૂર્ણ રીતે અવગત થશો અને પછી જ નિજ મંદિરમાં પ્રવેશ કરશો. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.